હેલો ફેમિલી, કેમ છો? મજામાં જશો? આજના નવા વ્લોગમાં તમારું સ્વાગત છે. નહીં તો તૈયાર થઈ ગયા અને અમે દક્ષભાઈને જો સ્કૂલે મૂકવા જાઉં. 8 વાગે આવ્યા તે મૂકી આવી. શ્રાવણીઓ સોમવાર છે તો વહેલા જવાનું. તો હાલો ભાઈને મૂકી આવીએ. ગમે ત્યારે આવો દિવસ હોય ત્યારે વહેલા જાવ, રજા પડી જાય વહેલા જાવ, રજા પડી જાય વહેલા જાવ. શ્રાવણીઓ સોમવાર હોય ને એટલે કાલ ડ્રેસના કપડાં પહેરવાના, એની કાલ બુધવાર, એની કાલ ડ્રેસના, એની કાલ ડ્રેસના, પછી શનિવાર આવી જાય, રવિવાર ને આમ દિવસ. તો હાલો એ દક્ષભાઈને મૂકી આવીએ સ્કૂલે. અને આજે ભોળાનાથે બધા દર્શન કરવા જાય ને શ્રાવણ મહિનો રે એ પણ બધા જાય. પપ્પા જો મસ્ત છે. જો મેગી બનાવવાની છે, ડુંગળી ટમેટા અને મેગી ચૂલે બનાવવાની છે, દેશી મેગી. તો ચાલો મેગી ખાઈ હોય આવી જાઓ બપોરે. લટર પટર મેગી હો, બાકા ચીકી. તો હાલો મેગી બનાવી નાખી ને પછી તમને મળું. જો મેગી કેવી ઉકળે છે, મસ્ત લટર પટર રસ્સાવાળી મેગી. અને નક્ષભાઈ રમેશ. જય માતાજી નક્ષ. હા પણ જય માતાજી કે. ગુડ મોર્નિંગ કેતો. ગુડ મોર્નિંગ કેતો. ગુડ મોર્નિંગ ક્યાત ખરી. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ બોલ. નથી લઈ જાવ તને. જો આ મેગી બની ગઈ, હવે ખાવા આવી જાય. ઓય ગારા વાળું બધું બગડશે આખો હોય સાર. આમ લઈ જાની. હા જો નખરા કરજે. શું એ ક્યાંથી ચપ્પલ લાવ્યા? દુકાનેથી. આ કપડાં કોના છે? નક્ષભાઈના. એ મોઢામાં નાકમાં. આ ચપ્પલ કોના? આ મમ્મીના એમ કહેવાય. હા આપણે સીધ ગયા હતા ગઢડા. ગઢડા ગયા હતા ને. હજી જવું છે. આ એના 2 જોડી કપડાં લીધા અને મેં ચપ્પલ લઈ લીધા. દક્ષના ને નક્ષના ને રાખડી પણ લઈ લીધી. હા એલા તો ચાલો અમે આવીને વાળું પણ કરી લીધું. હવે જવું છે સત્સંગમાં. પછી આવીને તમને મળશું. કા નક્ષભાઈ? હા જો સત્સંગમાંથી આવ્યા. અને આજે સત્સંગમાં પ્રસાદીમાં બનાના કેલા હતા. તે સત્સંગ પૂરો થઈ ગયો અને પછી વિયેવા અને નક્ષુભાઈ તો પહેલાં વિયેવા હતા. કા નક્ષુભાઈ? વિયેવો હતો ને તું એ જો પણ નખરા કરે. બધાને કહી દે. નક્ષ બધાને કહે કે વિડીયો ગમ્યો હોય તો. હા પણ પેલા કે તો ખરી. આજનો વિડીયો ગમ્યો હોય તો. આજનો વિડીયો ગમ્યો હોય તો બોલ. લાઈક કરો. આજનો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો. બધાને જય માતાજી.
કાલ નવા વિડીયોમાં ફરીથી મળશું. ફરીથી મળશું કે તો જય માતાજી. બાય બાય. આમ કરી દે.